હવે રાજ્યમાં 2 દિવસ પવનનો તાંડવ જોવા મળશે, ધૂળની ડમરીઓ ઉડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી. આજે મોદી સ્ટેડિયમમાં જીટી વર્સિસ ડીસી ઇમરજન્સી માટે 7 જેટલી 108 પણ તૈનાત કરાઈ. થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 3 દિવસ ગરમીથી થોડી રાહત મળી શકે. સીબીએસઈની સ્કૂલ ચાલે છે. ગુજરાત બોર્ડની સ્કૂલોમાં વેકેશન છે. હીટવેવને કારણે અમદાવાદની તમામ સ્કૂલ બપોરે 12 સુધી છોડી દેવા તાકીદ. જિલ્લામાં આરટીએના 8,332 ફોર્મમાંથી 4,752ને મંજૂરી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળામાં પ્રવેશ માટે ગત વર્ષની સરખામણીએ 813 જેટલા ફોર્મ વધુ ભરાયા. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદીને કારણે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ છે. ત્યારે એડવાન્સ ટેક્સમાં રાહત આપવા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પ્રયાસોથી ઉદ્યોગોને ₹29 કરોડના એડવાન્સ ટેક્સ ભરવામાંથી રાહત આપવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો 14 એપ્રિલે મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી હતું. ત્યારબાદ ક્રમશઃ ઘટીને 15 એપ્રિલે 40.9 ડિગ્રી, 16 એપ્રિલે 38.7 ડિગ્રી અને 17 એપ્રિલે 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 18 એપ્રિલે ફરી વધીને 41 ડિગ્રી તાપમાન થયું હતું. ભાવનગર શહેરમાં ચૈત્ર મહિનાના પ્રારંભે જ ગરમીએ માઝા મૂકી છે. તાપમાનનો પારો એક જ દિવસમાં 2.8 ડિગ્રી વધીને 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર ઘટી ગઈ હતી. લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક નોંધાઈ છે. 11 વાગ્યાથી શરૂ થયેલી આવકમાં અત્યાર સુધીમાં 1.75 લાખથી વધુ કટ્ટાની નોંધણી થઈ છે. યાર્ડની આસપાસના મેદાનોમાં લગભગ 2000 વાહનોની હાજરી નોંધાઈ હતી. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા અને વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી રોવા વર્ગ 2 સંવર્ગની પ્રિલિમિનરી પરીક્ષા 20 એપ્રિલના રાજકોટ શહેરમાં અલગ અલગ શાળા કોલેજો મળી 32 કેન્દ્રમાં બપોરે 12 થી 3 દરમિયાન લેવાનાર છે, જેમાં 7091 ઉમેદવારો પરીક્ષા આપશે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. મેઘરજના વરડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા વરડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો. ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું છે. બાજરી અને ઘાસચારાના પાકમાં પણ ફાયદો થશે. તો મેઘરજના વરડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. ખેડૂતોને સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડાતા વરડી કેનાલ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો. મેઘરજના વરડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા વરડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો. ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું છે. બાજરી અને ઘાસચારાના પાકમાં પણ ફાયદો થશે. તો મેઘરજના વરડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. ખેડૂતોને સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડાતા વરડી કેનાલ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો. નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે, જેમાં ઈડીએ ગાડીઓ કસતા મની લોન્ડરિંગ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ તરફથી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ઈડીએ બંને નેતાઓને મની લોન્ડરિંગ મામલે આરોપી બનાવ્યા છે. ત્યારે દેશભરમાં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ શુક્રવારના રોજ હાલોલ શહેરના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પાસે ભાજપ સંગઠન દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળા દહન કરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ નગરપાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો, પાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.